પાછળ બેક સાઈડ આવે છે અહીંયા હા મહેશભાઈ હામ આવી જાવ રે મારી પાછળ છે તારો બધા બધી બોલા ભાઈ ને બીજું કઈક એ તારું લોગિન કર
મારું નામ જાડેજા અનિરુદ્ધસિંહ પરવીણસિંહ, ગામ ખાખરા, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. ઘટના બની હતી એમાં તમારા કોણ સ્વજન તમે ગુમાવ્યા છે અને પોલીસ કમિશનરની રજૂઆતમાં શું જવાબ મળ્યો છે? મારો દીકરો છે, 20 વર્ષનો મારો દીકરો છે. અહીંયા કાંઈ સુવિધા હતી નહીં, કોઈ ફાયર નહીં, આ તે કોઈ વસ્તુ અહીંયા હતું નહીં. અને એની પહેલાંય તો અહીંયા ફાયર થયું હતું તો પણ આને સેફટી રાખી નહીં. અહીંયા શું જવાબ મળ્યો તમે? અહીંયા તો એમ કીધું અમે તપાસ કરશું. રજૂઆત કરી સાહેબે કીધું કે અમે ઉપર તપાસ કરશું એમ. કોની સામે એવું કંઈ પૂછ્યું તમે? કોની સામે કરશો એવું કંઈ પછી નથી. શું આશા છે હવે તંત્ર પાસે, સરકાર પાસે? સરકાર પૂરેપૂરી એની તપાસ કરે. અને પહેલાં તો આ સત્તાધારી પક્ષ જે ભાજપવાળા છે ને, અહીંયા કોઈ વ્યક્તિ પાસે આવ્યા નથી. 3 દી અમે દવાખાને રહ્યા, ભાજપના એક પણ નેતાએ પીડિત પરિવારની મુલાકાત લીધી નથી. આવ્યા અહીંયા પણ બધાય છે ને અહીંયાથી દવાખાને સીધા વહી ગયા. પીડિત પરિવાર પાસે કોઈ ભાજપના નેતા આવ્યા નથી. અને આવ્યા અમુક, એ પણ એક પણ શબ્દો કોઈ બોલ્યા નથી. અગ્નિકાંડ જે રાજકોટની અંદર થયો અને નિર્દોષ લોકોના જીવ ગયા. ગુજરાતની અંદર ભૂતકાળમાં આવી અનેક ઘટનાઓ બની. જો એ ઘટનાઓ બની એ ટાઈમે મજબૂત રીતે પગલાં લઈને ગુનેગારોને સજા કરવામાં આવી હોત તો એનું પુનરાવર્તન ન થોત. પણ ક્યાંક ને ક્યાંક જે સરકાર છે એની સાથે બેઠેલા લોકો, એમની સાથે ભળેલા, ભ્રષ્ટાચારમાં સામેલ આ જ લોકો જ્યારે વારંવાર આવા કાંડોથી પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવાળને દંડે એવી વાત થાય છે. નિર્દોષ લોકોના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે. અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડીશું. અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરશે. ખાસ કરીને ભાજપના 25 સાંસદોએ આવવું જોઈએ તેવી તમે વાત કરી છે. શું કહેશો? માનવતા, રાષ્ટ્રવાદ ઉપર પણ માનવતાવાદ છે. અને માનવતાવાદનું આપણે ઉદાહરણ પૂરું પાડતા હોઈએ ત્યારે ચોક્કસથી એમને આવવું જોઈએ. એમને પોતે સરકાર સામે બેસીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલને હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે સરકાર અમારી સાથે છે, અમે એમની સાથે ભળેલા નથી અને એટલા માટે કરીને અમે એમને જેલને હવાલે કર્યા છે. એવો સંદેશો સરકારે અને સંસદ સભ્યોએ સાથે મળીને આપવો જોઈએ. આવનારા સમયમાં દેશમાં જે અગ્નિકાંડની ઘટના બની એ અગ્નિકાંડની ઘટનાની તપાસ તટસ્થ રીતે થાય, પીડિતોને ન્યાય મળે. અમે અમારા CLP લીડર સાથે જે પોલીસ કમિશનર છે એને વિગતથી માહિતગાર કર્યા છે. એમને પોતે અમને SIT એનું કામ કરે, જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં. અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે, લોકોને જેના ઉપર ભરોસો છે એવા IPS અધિકારીને તપાસ સોંપવામાં આવે. મ્યુનિસિપાલિટી કમિશનરની જે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતમાંથી કે જે વિભાગમાંથી, રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે. પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે. અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર એ રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા. એવી ને એવી અપેક્ષા બ્રિજેશ ઝા પાસે અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશને યાદ કરે છે એવા ને એવા તમને ભૂતકાળ આવનાર ભવિષ્યમાં તમને યાદ કરે એ પ્રમાણે એમની વાત કરવામાં આવી છે. એમને પૂરી તપાસ થઈ અને ન્યાય મળે એ વાતની અમને ખાતરી આપી છે. પીડિત પરિવારના સભ્યોએ પણ જે એમને ખુલ્લા મનથી જે સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે. મેં પોતે એ પણ કહ્યું છે કે આ મામલો
એ ગુજરાત સરકારનો અને ગુજરાતના અધિકારીઓને ગુજરાતના ભ્રષ્ટાચાર લોકોનું છે. આ મામલો કેન્દ્ર સરકાર સુધી ન પહોંચે અને ગુજરાતની બદનામી એ કેન્દ્ર સુધી ન જાય એની પણ અમે એમને વાત કરી છે અને એમને કહ્યું છે કે આ વાત અમે આટલેથી પૂરો ન્યાય મળે એવા પ્રયત્નો રહેશે. અમારો આભાર. પણ પૂછ્યા છે કે કોની સૂચનાથી અને કયા આશયથી ક્રાઇમ સીનને કોમ્પ્રોમાઇઝડ કરવામાં આવ્યો એની પણ તપાસ થવી જોઈએ. શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પણ તપાસ થવી જોઈએ. ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ 3 કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે. એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરેલી છે. કોઈ જાહેર કરી ને અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ જે પણ ટ્રાન્સફર થઈ જે તમે હું જાણીએ છીએ એટલી જ માહિતી આપી છે. હું સતત કહેતો આવ્યો છું, ફરી કહું છું કે નોન કરપ્ટ અધિકારીઓ નહીં હોય ત્યાં સુધી તપાસ પૂરી થશે કે કેમ, યોગ્ય તપાસ થશે કે કેમ એનો મને ડાઉટ છે. સામે આવ્યું એની કોઈ પ્રેસ કોન્ફરન્સ જી નહીં, જે આપણી પોલીસ કમિશનરને રજૂઆત કરી એમને શું કીધું તમને? એમણે કહ્યું કે અત્યાર સુધી જે પણ લોકોની ધરપકડ કરી છે આગળ ઉપરાંત બીજી પણ જે પણ પ્રક્રિયા કરવાની છે સચોટ કાર્યવાહી થશે એ જ પ્રમાણેની વાત કરે. પણ અમારું સતત કહેવું છે કે તમારી વાત અમે એટલા માટે ના માની લઈ કે અગાઉનો રાજ્યની સરકારનો અમને અનુભવ સારો નથી અને રાજ્યની સરકારે અગાઉના પ્રકરણોમાં ન્યાય આપ્યો હોત તો અત્યારે ડાઉટ ન હતો. અમે એમ પણ કહ્યું કે છેલ્લા 16 દિવસથી હું રાજકોટમાં છું. રાજકોટના રિપોર્ટર્સને, એડિટર્સને, સામાન્ય નાગરિકોને, બુદ્ધિજીવીઓને, પીડિત પરિવારોના સ્વજનોને સૌનો મળ્યો છું. 99% લોકોનું માનવું છે કે આ કેસમાં પણ ન્યાય નહીં મળે. એટલા માટે તમારી સમક્ષ આવીને ઉગ્ર દેખાવો કર્યા અને એટલા માટે 25 તારીખે રાજકોટ બંધ. ઓકે. પીડિત પરિવાર જે રીતના પોલીસ તપાસ કરી રહી છે રાજકોટ પોલીસ, ક્યાંક રાજકોટ પરિષદ પણ કરવામાં નથી આવી અત્યાર સુધીમાં એક વખત. રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી. અગાઉના મોરબી કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, લઠ્ઠા કાંડ, તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી. એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરીને ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત અને પીડિતોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો. આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો 25મી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને 25 તારીખે બંધ કરીશું. મામલો ફક્ત અગ્નિકાંડનો નથી, આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી. ન્યાય ગુજરાતના પીડિતોને, વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે, કટિબદ્ધ છે. પ્રશ્ન પૂછવા પહેલા એક વિનંતી છે કે